નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। અમદાવાદના પૂર્વ ઝોનની અંદર ભ્રષ્ટાચારે જાણે ભરડો લીધો હોય તેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે અને એ કિસ્સા એ વસ્તુની સાબિતી આપી રહ્યા કે ભ્રષ્ટાચારનો ભરડો છે તે અહીં જોવા મળી રહ્યો છે। પૂર્વ ઝોનમાં ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાના ખાતામાં ભ્રષ્ટાચારે જાણે ભરડો લીધું હોય તેવું લાગી રહ્યું છે। નિકોલ વોર્ડમાં કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પણ બીયુ પરમિશન આપી દેવામાં આવી છે। આ સાથે જ નિકોલ વોર્ડમાં રાજવી આઇકોનને પણ બીયુ પરમિશન આપી દેવામાં આવી ચૂકી છે અને રજીસ્ટર્ડ બાનાખત ધારકના વાંધાની રજૂઆત છતાં ધ્યાને નથી લેવામાં આવી। આ જાણકારી અમદાવાદના પૂર્વ ઝોનમાંથી મળી રહી છે, જેમાં ડેપ્યુટી કમિશનરે હુકમમાં લખ્યું હતું કે એએમસી પક્ષકાર નથી, જે બાબત અહીં ખોટી સાબિત પણ થાય છે। એએમસી પક્ષકાર છે તેના જે વકીલ છે તે 29 જાન્યુઆરીની મીટિંગમાં પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રીનાથ બિલ્ડકોનના જે રાજકીય દબાણ હેઠળ ટીડીઓ તંત્રની એક તરફદારી કરતા હોય તેવી પોલ ખુલી છે। એટલાન્ટિસ સ્કીમમાં બાંધો હોવા છતાં તેને પણ રજા ચિઠ્ઠી આપી દેવામાં આવી હતી। ₹300ના સ્ટેમ્પ પેપર ઉપર જે બાંધકામની રજા ચિઠ્ઠીઓ છે તે અત્યારે આપવામાં આવી હોય તે પ્રકારનો એક બનાવ છે તે પ્રકાશમાં આવી રહ્યો છે અને અમદાવાદના પૂર્વ ઝોનમાં જાણે ભ્રષ્ટાચારે ભરડો લીધું હોય તેવું સ્પષ્ટપણે અહીં લાગી રહ્યું છે। પૂર્વ ઝોનમાં ડેપ્યુટી ટીડીઓ વિનય ગુપ્તાના ખાતામાં અત્યારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ભ્રષ્ટાચારની ભરમાર જોવા મળી રહી છે, જેમાં મહાનગરો તો જાણે એની અંદર તો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ, અમદાવાદ, વડોદરા કે પછી સુરત શહેર કેમ ના હોય, તમામ શહેરોમાં મોટી સમસ્યા ઉભી થઈ છે। ટીડીઓ શાખામાં લાલચી અને ભ્રષ્ટ અધિકારીઓ પ્રજાના પૈસાથી પોતાના ખિસ્સા ભરે છે અને મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે છે। ગેરકાયદેસર જગ્યાઓમાં મોટા બિલ્ડિંગની પરમિશન આપી દેવાય છે। બીયુ પરમિશન વગર બિલ્ડિંગોનો ઉપયોગ લેવામાં પરવાનો આપી દેવામાં આવે છે। પોતાના પદને જાણે પૈસા છાપવાની ફેક્ટરી બનાવી રાખી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને એની સાબિતી કરાવતા કિસ્સા પણ સામે આવી રહ્યા છે। પછી રાજકોટનો સાગઠિયો હોય કે પછી અમદાવાદનો હર્ષદ ભોજક હોય, કરોડો રૂપિયા તેમની પાસેથી મળી આવતા હોય છે, પરંતુ આવા અધિકારીઓ ઉપર કોનો હાથ છે? કારણ કે વગર પીઠ વડે આટલી હિંમત કોની થાય? પ્રજાને લૂંટવામાં આવે છે, મૂર્ખ બનાવવામાં આવે છે, ટેક્સના પૈસાથી ભ્રષ્ટ અધિકારીઓ જલસા કરે છે અને જ્યારે એમનો પાપનો ઘડો ફૂટે છે અને જે પ્રલયને આમંત્રણ આપે છે તેની અંદર ભોળી જનતાનો ભોગ બને છે। પણ ક્યાં સુધી આવું ચાલશે, એના પર કરીશું આજની વિશેષ ચર્ચા। ચર્ચામાં આપણી સાથે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે અને મહેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, જેઓ બાનાખત ધારક છે। પહેલા તો પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી કરીશું કે અમદાવાદનો જે પૂર્વ ઝોન આખો છે તેની અંદર અત્યારે ભ્રષ્ટાચારે જાણે ભરડો લીધું હોય તે પ્રકારના કિસ્સા અવારનવાર સામે આવી રહ્યા છે, એના પર તમે શું કહેશો? લખમાં પૂર્વ ઝોનનો જે ડેપ્યુટી ટીડીઓ છે વિનય ગુપ્તા, એના ખાતામાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે। અનેક ગેરકાયદેસર બાંધકામો અત્યારે ધમધમી રહ્યા છે। પૂર્વ ઝોનમાં કોઈ રોકટોક નથી, કેમ કે ત્યાં નોટિસો અપાય છે અને હપ્તો લઈને પછી નોટિસ ફાડી નાખાય છે। કદાચ આઉટવર્ડ નંબરે નહીં નાખતા હોય અને 10-10, 9-9, 11-11 માલની સ્કીમો છે એ એમનામ ચાલ્યા કરતી હોય છે। હવે તમે ગઈકાલની જ ઘટના જુઓ તો એના હાથ નીચેનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક જે પકડાયો એ 20 લાખની લાંચ લેતા પકડાયો છે અને 50 લાખની માગણી કરી હતી, પરંતુ રકજક બાદ બાર્ગેનિંગ થયું હતું અને એમાં 20 લાખ ની લેવાનું નક્કી થયું હતું અને એ એસીબીના છટકામાં રંગે હાથે પકડાઈ ગયો છે। એને 5 તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે। હજુ એના બેંક લોકર અને બેંક ખાતાઓ તપાસવાના બાકી છે। હવે તમે રાજકોટનો જે દાખલો આપ્યો, રાજકોટનો સાગઠિયા પકડાયો, પણ આવા ગઠિયાઓ લગભગ તમામ કોર્પોરેશનોમાં ગોઠવાઈ ગયેલા છે, એમાંથી અમદાવાદ બાકાત નથી અને એમાંય પૂર્વ ઝોનનો આખો જે પટ્ટો છે એ પટ્ટામાં તો ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામોથી ખદબદી રહ્યું છે અને આ માટે જ સરકારને 3 વખત ઇમ્પેક્ટ ફી લાવવાની ફરજ પડી છે। આ બહુ જ નામોશી ભરી છે। ઇમ્પેક્ટ ફી કોઈ સારી વસ્તુ નથી, એને વારંવાર લાવવી પડે છે। એનો અર્થ એ કે તમારું ટીડીઓ ખાતું ગેરકાયદેસર બાંધકામો અટકાવવામાં સંપૂર્ણપણે વિફળ ગયું છે, નિષ્ફળ ગયું છે। હવે તમારી પાસે જ્યારે ટીડીઓ ખાતામાં આટલો બધો ઇન્સ્પેક્ટરો, આસિસ્ટન્ટ ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ, આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આ આખો જ્યારે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આટલા કર્મચારીઓ છે, આટલા અધિકારીઓ છે, છતાં પણ ગેરકાયદેસર બાંધકામો અટકતા કેમ નથી?
કેમ કે ઠેર ઠેર પગલે ને ડગલે ને પગલે ભ્રષ્ટાચારની માયાજાળ રચાયેલી છે. હવે તમે જુઓ કે આ પૈસા કઈ નીચેથી ઉપર સુધી આસિસ્ટન્ટ કમિશનર હોય તે એમાં સંકળાયેલા હોય છે, જે એક નવી કેડર અગાઉના કમિશનરે ઊભી કરી હતી અને વિજય નહેરા સાહેબે આગળ ધપાવી હતી. એ ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનરો પણ આમાં ગળાડૂબ છે. હવે આખી જે છે ડેપ્યુટી કમિશનર બધા સુધી હપ્તાની એક માયાજાળ રચાયેલી હોય છે. હવે આજે આપણે જે આ નિકોલની વાત કરી રહ્યા છે, નિકોલ ટીપી સ્કીમ નંબર 111, જેમાં ફાઇનલ પ્લોટ નંબર 62 છે અને રેવન્યુ સર્વે નંબર 33/6 અને 34/1 છે. હવે આમાં જે સબપ્લોટ 1+2 માં શ્રીનાથ બિલ્ડકોન દ્વારા રાજવી નામની એક સ્કીમ બાંધવામાં આવી રહી છે, રાજવી આઇકોન. હવે એની સામે એના જે રજિસ્ટર્ડ બાનાખત ધારક હતા મહેન્દ્ર પટેલ, એમણે વાંધો લીધો હતો કે અમારો વાંધો સાંભળ્યા વગર અમને બીયુ પરમિશન આપી નહીં. કદાચ એમને 2 વખત હિયરિંગ પણ થયું હતું અને એમણે વાંધા રજૂ પણ કર્યા હતા. એ તો વધારે વિગતો આપણી સાથે જોડાયેલા છે, એ આપશે. પરંતુ એવો ડેપ્યુટી કમિશનરે હુકમ કર્યો કે જે સિવિલ કોર્ટની અંદર દાનાખત ધારકે દાવો દાખલ કર્યો છે એમાં કોર્પોરેશનને પાર્ટી બનાવેલ નથી, પક્ષકાર બનાવેલ નથી, એક બાબત એ. અને બીજી બાબત એમણે એમ લખી છે કે બાનાખતની મુદત છે 6 મહિનાની હતી. આ બંને બાબતો સામે જે બાનાખત ધારક મહેન્દ્રભાઈ છે એને ઉગ્ર વિરોધ લીધો છે. એમણે એમ કહ્યું છે કે સિવિલ કોર્ટની અંદર જે દાવો દાખલ કરેલો છે એમાં કમિશનર, ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ પૂર્વ ઝોન અને વિજિલન્સ અધિકારી આ તમામને પાર્ટી બનાવવામાં આવેલી છે. એટલું જ નહીં, છેલ્લી જે મુદત હતી 20/1/2024ની, એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે મિસ્ત્રી નામના એડવોકેટ હાજર પણ રહ્યા હતા. હવે જો એડવોકેટ હાજર રહ્યા હોય અને પક્ષકાર બનાવાયા હોય તો એ કઈ રીતે તમે કહો છો કે અમને પક્ષકાર નથી બનાવાયા? આ વિગતો તદ્દન ખોટી છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવું એક જવાબદાર તંત્ર જો ખોટી વિગતો કાગળ ઉપર ચલાવે ને નીચે સહીઓ કરે તો કેટલી શરમજનક બાબત છે, એ આપણે વિચારવાની રહે છે. કારણ કે કાં તો ડેપ્યુટી કમિશનર નવા છે અને આ પૂર્વ ઝોનના અધિકારીઓ એમને ગેરમાર્ગે દોર્યા છે. જો ગેરમાર્ગે દોર્યા હોય તો તમામ અધિકારીઓને એમને સસ્પેન્ડ કરવા જોઈએ, કારણ કે નોંધ નીચેથી ઉપર સુધી ગઈ છે. આ નોંધ કોણે મૂકી હતી એને શોધી કાઢવું જોઈએ અને એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. હવે બીજો મુદ્દો એ છે કે 6 મહિનાની બાનાખતની મુદત હતી, પણ એવું નથી. બાનાખતમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જે નવી શરતની જમીન છે એ જૂની શરતમાં એ કન્વર્ટ થાય ત્યાર પછીની મુદત 6 મહિનાની છે. હવે જ્યારે એ જૂની મુદત કન્વર્ટ કરવા માટેના પ્રીમિયમના પૈસા ભરાવાના બાકી હતા અને એ જ સમયે એનો દસ્તાવેજ થઈ જાય છે, તો પછી એની બાનાખતની મુદત પૂરી કઈ રીતે થઈ ગયેલી કહેવાય? આ જે ગેરકાયદેસરની અને ગેરમાર્ગે દોરવતી જે વિગતો ડેપ્યુટી કમિશનરના હુકમમાં લખવામાં આવી છે એ તદ્દન ખોટી છે. અને આ બાબત છે એ મહેન્દ્રભાઈ ચેલેન્જ પણ કરવાના છે અને એમણે ત્યાં જઈને આ કાગળ એમણે લખીને પણ આપ્યો છે કે આટલી વિગતો છે ગેરમાર્ગે દોરનારી છે. હવે ભવિષ્યમાં શું થાય છે જોવાનું રહે છે. પરંતુ જે રાજવી સ્કીમ જે ઊભી કરી રહેલ છે એ શ્રીનાથ બિલ્ડકોનને બીયુ પરમિશન આપી દીધી છે અને એનું કામ ધમધોકાર ચાલે છે. આમાં નાણાકીય વ્યવહાર થયો છે કે પછી રાજકીય દબાણ પણ એનું મોટું હોવાનું કહેવાય છે. અને એમાં પૂર્વ ઝોનના કયા માથાઓ આ સાથે જોડાયેલા છે એની આખા પૂર્વ ઝોનની અંદર બહુ મોટા પાયે ચર્ચા પણ ચાલે છે. બિલકુલ પ્રફુલભાઈ. મહેન્દ્રભાઈ, પ્રફુલભાઈએ ટૂંકમાં બધું જ કરી દીધું છે. અત્યારની સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે અને સિસ્ટમ કઈ રીતે કામ કરી રહી છે, અધિકારીઓ કઈ રીતે કામ કરી રહ્યા છે. હવે આ બાદ તમે જે બીયુ સામે જે વાંધા અરજી દાખલ કરી છે ત્યારબાદ શું થયું છે મને એ કહો. સૌ પ્રથમ અમે કોર્પોરેશનમાં અરજી આપ્યા પછી એ લોકોએ અમને ફોન કરીને બોલાયા જવાબ આપવા માટે.
અમે જવાબ આપવા માટે ગયા. એક વખત આપ્યો, પછી સાહેબની બદલી થઈ ગઈ, એટલે પછી બીજા સાહેબ આવ્યા. એમને રૂબરૂ અમે જઈને જવાબ બી આપ્યો, મૌખિક સમજાવ્યું બી ખરું, અને બધા પુરાવા બી સમજાવી દીધા એમને કે ભાઈ સાહેબ એકણ ખોટું થયેલું છે, ગેરકાયદેસર રીતે ટાઇટલ લેવામાં આવેલું છે. એ ટાઇટલના અંદર અમને દર્શાવેલા છે કે ભાઈ એકણ રજિસ્ટર બાનાખત છે અને ટાઇટલ આપેલું છે, બરાબર છે. તો રજિસ્ટર બાનાખત હોય અને એવું ગેરકાયદેસર ટાઇટલ લીધેલું હોય તો એમાં બીયુ પરમિશન મળી શકે નહીં. એવી રજૂઆત કરવા છતાંય આ લોકોએ અમારી રજૂઆત ધ્યાને લીધી નથી ને એ લોકોને બીયુ પરમિશન આપી દીધેલું છે. એટલે એમ કહેવા માંગે છે લખમાં કે એમનું બાનાખત ઊભું હતું અને એમનો કોર્ટમાં દાવો પણ દાખલ હતો. હવે જે એડવોકેટે એને ટાઇટલ ક્લિયર આપ્યું, એણે આ જે નોંધ કરવી જોઈએ કે દાવો ચાલુ છે અને રજિસ્ટર્ડ બાનાખત બોલે છે, એ નોંધ નહોતી કરેલી. ત્યારબાદ જ્યારે રેરાની અંદર આ કેસ ગયો ત્યારે એમણે એમ કહ્યું કે આ બાબત અમારાથી સરત ચૂકથી રહી ગઈ છે. પછી રેરાના અધિકારીએ હુકમ કર્યો કે આ અમને ફરી આપો, એટલે ફરી જે ટાઇટલ ક્લિયર આપ્યું એ ટાઇટલની અંદર એ ભૂલ એમને સુધારી લીધી. પરંતુ જે ટાઇટલ ક્લિયર પહેલું આપ્યું અને જેના આધારે આ રજા ચિઠ્ઠી આપવામાં આવી છે એ ટાઇટલ, જે જમીનનું ટાઇટલ ખોટું હોય તો તમને રજા ચિઠ્ઠી કઈ રીતે આપી શકો? આ મોટો પ્રશ્ન ટીડીઓ ખાતા સામે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટીડીઓ ખાતા સામે ઊભો થાય છે. આનો જવાબ પણ ભવિષ્યમાં એમને આપવો પડશે કે કોઈ જમીનનું ટાઇટલ ક્લિયર નથી તો તમે કઈ રીતે આપી શકો? બિલકુલ. હવે પ્રફુલભાઈ, આ વિવાદાસ્પદ જે નિકોલમાં રાજવી આઇકોન છે તેને પણ બીયુ પરમિશન આપી દેવામાં આવી છે, હવે એના પર તમે શું કહેશો? આ રાજવી આઇકોનને તો આપી જ દીધી છે અને આ એની જ એ જ જમીનની આખી વાત આપણે કરી રહ્યા છીએ. પરંતુ એ ઉપરાંત એક બીજી સ્કીમ છે અને બીજી સ્કીમ છે એનું નામ છે એટલાન્ટિસ. એટલાન્ટિસ નામની સ્કીમને હમણાં સ્થગિત કરેલી રજા ચિઠ્ઠી ઓપન કરી આપી. હવે સ્થગિત કરેલી રજા ચિઠ્ઠી ઓપન કઈ રીતે થઈ? જો એની સામે જમીન ધારક હતા એમણે વાંધો રજૂ કરેલો હતો તો એનું હિયરિંગ પણ કર્યા વગર ઓપન કરી નાખી. હવે સ્થગિત શું કામ કરી હતી એ હું આપને કહું તો એમાં જુદા જુદા સમયે 2 મજૂરોના મૃત્યુ થયા હતા, સેફટીના કોઈ પગલાં નહોતા લીધા એને કારણે, અને એમાં પોલીસની અંદર એમની સામે ગુનો પણ નોંધાયેલો છે, બિલ્ડર સામે કે એના કોન્ટ્રાક્ટર સામે એ ગુનો નોંધાયેલો છે. અને એ જેનું મજૂરનું મૃત્યુ થયું ત્યારે એની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ જે જમીન ધારક હતા એમણે રજૂઆત કરી કે આ જે દસ્તાવેજ થયો છે એ જ ખોટો થયો છે અને આના પણ કોર્ટની અંદર ગંભીર પ્રકારના કેસીસ ચાલે છે. અને એમાં મોટી વાત એ છે કે જે પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ થયો એ પાવર ઓફ એટર્ની જ ખોટી સાબિત થઈ છે. કારણ કે એની અંદર જે સહી હતી એ સહી જે જમીન ધારકે અત્યારે દાવો દાખલ કર્યો છે એમના કુટુંબીજનની હતી. એ એફએસએલે પુરવાર કર્યું છે કે આ સહી ખોટી છે. હવે એફએસએલ થી ઉપર તો કોઈ છે જ નહીં ને, એમણે એફએસએલ ના પુરાવા પણ આપ્યા, આ સહી ખોટી છે એ પણ કહ્યું. હવે જો પાવર ઓફ એટર્ની જ ખોટી હોય તો એ દસ્તાવેજ પણ રદ થવાને પાત્ર હોય તો પછી તમે એને ત્યાં કઈ રીતે એને રજા ચિઠ્ઠી ઓપન કરી શકો? અને લખમાં એમાં બીજી મહત્વની બાબત એ છે કે જીડીસીઆર ના કાયદાને ટીડીઓ ખાતું ગોળીને પી ગયું છે. જીડીસીઆર માં ક્યાંય એવો છૂટછાટ નથી આપવામાં આવી કે જે જમીનના દાવા ચાલતા હોય એ જમીનમાં ₹300 ના સ્ટેમ્પ પેપર ઉપર બિલ્ડરની બાંયધરી લઈ અને એની રજા ચિઠ્ઠી આપી દેવી, એના પ્લાન પાસ કરી દેવા. જીડીસીઆર માં કોઈ જગ્યાએ આવો ઉલ્લેખ નથી. જીડીસીઆર છે ગવર્મેન્ટે બહાર પાડેલું છે અને એ બાંધકામના કાયદાઓનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ટીડીઓ ખાતાનું સર્જન થયું છે, નહીં કે એને તોડવા માટે. અહીંયા ₹300 સ્ટેમ્પ પેપર ઉપર તોડે છે અને ₹300 સ્ટેમ્પ પેપરમાં એવું લખાવે છે કે બિલ્ડર એવી બાંયધરી આપે છે કે કોર્ટનો જે કાંઈ ચુકાદો આવશે મને માન્ય રહેશે. એટલે ભાઈ તમે આવું ના લખાવો તો તમામે માન્ય રાખવું પડે. કોર્ટનો ચુકાદો બધાને લાગુ પડે અને જેને લાગુ પડે એને માન્ય રાખવું જ પડે. તો આ લખાવાનો અર્થ શું? અને છેલ્લી એમાં કલમ છે એમાં તો પાછું અદ્ભુત લખ્યું છે કે જે બિલ્ડર છે
એને મૌખિક સંમતિ આપી છે. એટલે ભાઈ વહીવટની અંદર મૌખિક સંમતિનો કયો અર્થ છે? મૌખિક સંમતિનો કોઈ અર્થ જ નથી. આમ છતાં આ જે વિનય ગુપ્તાનું ખાતું છે એને અવિનય કરી અને એને રજા ચિઠ્ઠી છે એ ઓપન કરી આપી છે. અને સૌથી મોટી વાત એ છે કે વાંધો લેનારને સાંભળ્યા વગર, જો વાંધો એ માણસે ઇન્વર્ટ કરાવ્યો હોય તો એને તમે સાંભળો કેમ નહીં? તમને સાંભળવા માટેનો તો પગાર મળે છે, તમને લોકોને ન્યાય અપાવવા માટેનો પગાર મળે છે, નહીં કે પછી તમે હપ્તા ખાઈને કે રાજકીય દબાણ હેઠળ કોઈના ગેરકાયદેસર કામ પાસ કરવાનો પગાર નથી મળતો. લોકોના કાયદેસરના કામ પાસ કરવાનો અને જેને અન્યાય થઈ રહ્યો હોય એને ન્યાય અપાવવાનું પવિત્ર અને પહેલી ફરજ છે તમારી, એ ફરજ તમે ચૂકો છો. બિલકુલ. હવે મહેન્દ્રભાઈ, તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત બાદ તમને જવાબ મળ્યો છે અને એ જવાબ પર તમારી શું પ્રતિક્રિયા છે? જવાબ એ લોકોએ બિલકુલ ગેરકાયદેસર અમને આપેલો છે. જી, તમે એનાથી એકદમ સંતુષ્ટ નથી એવું તમારું કેવું થાય છે? એ એમ કહેવા માંગે છે લખમાં કે જે બે વસ્તુ એમાં ઉલ્લેખ કર્યો એમણે કે કોર્પોરેશનને પક્ષકાર બનાવવામાં નથી આવ્યું, તો પછી એ નહીં તો તમે કોર્પોરેશનના જવાબને ખોટો ના કહી શકો, અવિનય ગણાય. પરંતુ એમાંથી જે તથ્યો ઉપસીને આવે છે એ પહેલું તથ્ય એ છે કે એમને ટીડીઓને પક્ષકાર બનાવેલા છે, કમિશનરને પક્ષકાર બનાવેલા છે, ડેપ્યુટી ટીડીઓ પૂર્વજોનને પક્ષકાર બનાવેલા છે, વિજિલન્સ ઓફિસરને પક્ષકાર બનાવેલા છે. તો પછી તમે કઈ રીતે કહી શકો કે અમને પક્ષકાર નથી બનાવ્યા? એટલે કાં તો ડેપ્યુટી કમિશનરને નીચેના સ્ટાફે ખોટી માહિતી આપી અને ગેરમાર્ગે દોર્યા છે, અને જો આ જ હોય તો એ ડેપ્યુટી કમિશનરે પોતે વિજિલન્સ ખાતાને આની તપાસ આપવી જોઈએ અને એમને ખોટી રજૂઆત કરી હોય કે ખોટા પુરાવા મૂક્યા હોય કે ખોટી નોંધ મૂકી હોય તો એની સામે પગલાં લેવા જોઈએ. વિનય ગુપ્તાનું ખાતું છે એ હવે તો આખા શહેર આગળ નહીં આખા રાજ્ય આગળ ખુલ્લું પડી ગયું છે કે ત્યાં શું ચાલે છે. અમે આપણે મંતવ્ય ન્યૂઝે પૂર્વ ઝોનની અંદર ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો ચાલે છે એવી ઓછામાં ઓછી 4 દિવસ સુધી આપણે સળંગ ઝુંબેશ ચલાવી હતી, પરંતુ એમના પેટના પાણી નહોતું હલતું, કારણ કે ઉપરના અધિકારીઓ એમને છાવરતા હોય છે. ઉપરના અધિકારીઓ આવી બાબતો જયારે ફરિયાદ આવે ત્યારે ગંભીરતાથી લેતા નથી હોતા. આ તો એસીબીમાં પકડાય એટલે ગંભીરતાથી લે છે, બાકી બધાને બધી ખબર છે કે કોણ કેટલું કરપ્શન કરે છે અને કોને કેટલા ઘર ભર્યા છે. આ લોકોની તમામ લોકોની મિલકતોની તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડે કે એમણે આ કોર્પોરેશનમાંથી કેટલા રૂપિયા બે નંબરના બનાવ્યા છે. મહેન્દ્રભાઈ, હવે તમને જે જવાબ મળ્યો છે એનાથી તમે એકદમ અસંતુષ્ટ છો? તમને એનાથી કોઈ પણ સંતોષ નથી થયો? તો તમારી હવે માંગ શું છે અને અપેક્ષા તમે શું રાખી રહ્યા છો અત્યારે? અમારી અપેક્ષા એ જ છે કે એમનું બીયુ પરમિશન રદ થાય અને અમને ન્યાય આપો. બિલકુલ. પ્રફુલ્લભાઈ, જે પ્રમાણે સરકારી અધિકારીઓ હોય છે એમને પગાર ચૂકવવામાં આવતો હોય છે અને ત્યારબાદ એમની પાસેથી કામ લેવામાં આવતું હોય છે, પરંતુ આ કેવી રીતની એક કામની જે આખી તેમની પદ્ધતિ છે કે એની અંદર પ્રજાને જે થવું હોય થાય, હેરાન થવું હોય તો હેરાન થાય, પરેશાન થવું હોય તો પરેશાન થાય, પણ પોતાને કંઈ આંચ ના આવી જોઈએ, પોતાનો કિસ્સો છે એ ક્યારે અધૂરો ના થવો જોઈએ. ગુજરાતીમાં કહેવત છે ને, વર મરો કન્યા મરો ગોળનું તરભાણું ભરો. આ બસ એના જેવું છે. હવે લખમાં આ એક બહુ જે ગેરકાયદેસર બાબત બની રહી છે એના પર હું ફરી આવું છું કે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમે લખાવી લો છો. હવે કોર્ટમાં આપણે ત્યાં ખબર છે કે વર્ષોના વર્ષો સુધી કેસ ચાલતા હોય છે. હવે ચુકાદો એ પછી સામેની પાર્ટીના ફેવરમાં આવ્યો, બિલ્ડરની વિરુદ્ધમાં આવ્યો, તો તમે એનું બિલ્ડિંગ તોડવા જશો? તમે એવું લખીને આપો છો, જે માણસે દાવો કર્યો છે એને તમે લખીને આપો છો કે જો તમારી તરફેણમાં આવશે તમે બિલ્ડિંગ પાડી દેશું. ત્યાં સુધીમાં તો એ બધુંનું વેચાણ પણ થઈ ગયું છે અને ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે ને રહીશો પણ આવી ગયા હશે. તો રહીશોને કોણ કાઢી શકશે? કારણ કે રહીશો છે ને એ બોનાફાઇડ પરચેજર્સ છે, એને તમે કશું જ ના કરી શકો. હમણાં સુરતની અંદર આવા 2 થી 3 ચુકાદા આવ્યા છે કે જે બોનાફાઇડ પરચેજર હોય એની મિલકત તમે સીલ નથી કરી શકતા. હવે તો પછી કોર્પોરેશન પાસે એવું કયો રસ્તો બચે છે કે જે માણસ કોર્ટમાં લડી રહ્યો છે, કોર્ટમાં પૈસા ખર્ચી રહ્યો છે, એના બૂટના તળિયા ઘસી રહ્યો છે, એને ન્યાય અપાવવા, એને જો એના તરફેણમાં ચુકાદો આવ્યો તો શું તમે એની રજા ચિઠ્ઠીને બીજું બધું કેન્સલ કરીને એ બિલ્ડિંગ તોડવાની પાવર, એ શક્તિ ધરાવો છો? જો એ નથી ધરાવતા
તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોના કહેવાથી આ મંજૂરી આપો છો? કોણે પરિપત્ર બહાર પાડ્યો હતો? અને જો આવું જ ચલાવવાનું હોય તો GDCR ની ચોપડીને 4 રસ્તા ઉપર જઈને હલગાવી દેવી જોઈએ કે અમારે આનું પાલન નથી કરવાનું, અમે જે ધારશું એવું 300 રૂપિયા પર લખાવીને રજા ચીઠીઓ આપવા માંડશું. શા માટે તમારા GDCR ના નિયમો બહાર પાડવા પડે? શા માટે સરકારે ચોપડી બહાર પાડવી પડે? શા માટે સરકારના અધિકારીઓએ એમાં મગજ કસવું પડે જો એ પાલવાનું જ ના હોય તો? અને ખરેખર પલાતું પણ નથી, કારણ કે અમદાવાદની અંદર ઓછામાં ઓછા 5.5 થી 6 લાખ ગેરકાયદેસર બાંધકામો છે. 3 વખત ઇમ્પેક્ટ આવી ગયા પછી પણ આજે ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામ થાય છે અને એના ઇન્સ્પેક્ટરો જાય છે, હપ્તા લઈને પાછા જતા રહે છે. આ સિવાય બીજું કોઈ કામ થતું નથી. કે તમે ઘણી વખત એવું આપણને નવાઈ લાગે છે કે 11 માળ થાય પછી તોડવા જાય. અલા ભાઈ, પાયામાંથી જયારે ગેરકાયદેસર હોય તમે એ વખતે નોટિસ આપો છો તો એને પાયામાંથી શા નામ માટે નથી અટકાવતા? 11 માળને જયારે તમે તોડવા જાઓ છો ત્યારે મેન પાવર વપરાય છે, તમારા સાધનો વપરાય છે, તમારી શક્તિ વપરાય છે, અને સૌથી મોટી વાત એ કે એની અંદર જે મટીરિયલ વપરાયું ને એ રાષ્ટ્રીય નુકસાન છે. એટલે રાષ્ટ્રીય નુકસાન પહોંચે ત્યાં સુધી તમે ઊંઘતા રહો છો અને પછી જયારે બહુ જ આજુબાજુથી દબાણ આવે કે આ ગેરકાયદેસર તોડવા માટે દોડો છો. એટલે આ TDO ખાતાએ ઘણું બધું શીખવાની જરૂર છે અને સરકારે પણ TDO ખાતાને શીખવાડવાની જરૂર છે. ઉપર શહેરી વિકાસ ખાતું બેઠું છે. શહેરી વિકાસના સચિવે હું માનું છું ત્યાં સુધી અમદાવાદ જેવા મોટા કોર્પોરેશનોના આવા અધિકારીઓને બોલાવીને લેશન આપવું જોઈએ અને ગેરકાયદેસર બાંધકામ તમે ના અટકાવી શકો અથવા તો એમાં જે કાંઈ કોર્પોરેશનને નુકસાન જાય એ તમારા પગારમાંથી કપાશે, તમારા PF માંથી કપાશે, તમારી ગ્રેજ્યુટીમાંથી કપાશે, તમારા PF ના જમા થયેલી રકમ જપ્ત થશે. એ જો ચીમકી નહીં આપવામાં આવે તો આ બાબત ક્યારેય અટકવાની નથી, કારણ કે આ અધિકારીઓ છે ને વાઘ લોહી ચાખી ગયેલો છે. આ તો વાઘ લોહી નથી ચાખી ગયેલો, અંદર મોઢું નાખીને બધું ચાખી લીધું છે. એટલે આ વાઘ છે કાબુમાં લેવો હોય તો સરકારે બહુ જ મજબૂત પગલા લેવા પડશે. જી, અને ડેપ્યુટી કમિશનરે હુકમમાં એવું લખ્યું છે કે AMC અહીં ક્યાંય પક્ષકાર છે નહીં, પરંતુ જેમની એ જે મીટિંગ થઈ હતી જાન્યુઆરીની અંદર એમની અંદર એમના જે પક્ષના વકીલ હતા એ તો હાજર હતા. આ તો આ વસ્તુ આખી ખોટી સાબિત કરે છે ને. જે મિસ્ત્રી નામના એમના જે એડવોકેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, એ જાન્યુઆરી મહિનાની જે કોર્ટની મુદત હતી એમાં હાજર રહેલા છે. હવે જો તમારો વકીલ હાજર હોય તો તમે કઈ રીતે કહી શકો કે અમે પક્ષકાર નથી? અને એ તો બહુ ગંભીર બાબત છે કે કોર્પોરેશન જેવું જવાબદાર તંત્ર આવી બે જવાબદારીથી જવાબ આપે કે અમે પક્ષકાર નથી. આ તો હું માનું છું ત્યાં સુધી રેકોર્ડ ઉપર લેવાવું જોઈએ કોર્પોરેશનના કે ભાઈ તમે કઈ રીતે આવો જવાબ આપો છો કે ભાઈ તમે પક્ષકાર અમને બનાવ્યા નથી, નહીં તો અમે ગંભીરતાથી લઈએ. એ ખોટું લખે છે, 6 મહિનાની મુદતનું ખોટું લખે છે. એટલે કાં તો નીચેના અધિકારીઓ છે ઉપરના અધિકારીઓને ગેરમાર્ગે દોરે છે અથવા ઉપરના અધિકારીઓ પૂરો અભ્યાસ કર્યા વગર જ એમના હુકમો કરી નાખે છે. જી પ્રફુલભાઈ, હવે જે આ ભ્રષ્ટાચારની ભરમાર અત્યારે જોવા મળી રહી છે, બરોબર, હવે આની અંદર પ્રજાનો શું વાંક, એ આ જનતાનો શું વાંક, આ મહેન્દ્રભાઈ છે એમનો શું વાંક? એમને તો ન્યાય માટે શું ઝંખતું જ રહેવાનું કે પછી કોઈ અપેક્ષા રાખવાની? મહેન્દ્રભાઈને ન્યાય મળશે કે નહીં મળે એની સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એનું કારણ હું તમને કહું કે બીયુ આપી દીધું, તમે બીયુ આપી દીધું એટલે મિલકત છે એના માલિકો જે હશે એને એનું પજેશન આપી દેશે. પજેશન આપી દેશે પછી જે બોનાફાઇડ પરચેઝર આવી ગયો એને તમે શું કરશો? પછી શું એ એક મિલકતના ખરીદનારા સામે લડશે? કોની સામે લડશે? અને કોર્પોરેશને એવી તો કોઈ બાંયધરી આપી નથી કે આને જો તમે જીતી જશો તો અમે બધું તોડી નાખશું. એટલે કોર્પોરેશન છે આ કેવા પ્રકારની ડબલ ગેમ રમે છે એ જ ખબર નથી પડતી. આ બાબત કોર્પોરેશને ગંભીરતાથી લેવી જોઈએ. એના નિયમો અને આવા જે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર મંજૂરી આપવાના જે ફતવાઓ બહાર પાડેલા હોય તો એ ફતવાઓને ફાડી અને કચરા ટોપલીમાં નાખી જોઈએ. કોઈ PIL કરશે તો કોઈને જવાબ દેવાનો પરસેવો છૂટી જશે. બિલકુલ. પ્રફુલભાઈ અને મહેન્દ્રભાઈ બંને જોડાયા તે બદલ આપ બંનેનો આભાર.
જે પ્રમાણે આપણે વિગતવાર ચર્ચા કરી છે, અમદાવાદના પૂર્વ ઝોનની અંદર જે પ્રમાણે ભ્રષ્ટાચારે આખું એમની ભરમાર જાગ્યું તેવું લાગી રહ્યું છે, ભરડું લીધું હોય તેવું લાગી રહ્યું છે. અને અહીં એક વસ્તુ એ છે કે સરકારી અધિકારીઓ હોય છે તેની પહેલી ફરજ એ હોતી હોય છે કે એમની જે આખું તંત્ર, એમની જે ખાતું છે તેની અંદર ભ્રષ્ટાચાર ન કરવો અને કોઈ કરતું હોય તો એને અટકાવવો, સરકારને બચાવે, સરકારના જે પૈસો છે એનો વેડફાટ ન કરવો. પણ અહીં ક્યાંક ઊંધું થઈ રહ્યું છે. આ જે સરકારી અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ, એ પોતાના ખિસ્સા ભરવામાંથી ઊંચા નથી આવતા અને પોતાનું જે પદ છે અને જાણે પૈસા છાપવાની ફેક્ટરી બનાવી રાખ્યું એવું લાગી રહ્યું છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.